નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 14 માર્ચ 2026 અને દિવસ છે શનિવાર। આજના મુખ્ય અને અગત્યના સમાચાર દેશ અને વિદેશના તમામ મોટી ખબરથી તમને માહિતીગાર કરીએ તો મિત્રો સૌથી પહેલાં ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે કે ગઈકાલે 13 માર્ચના રોજ દેશના કરોડો ખેડૂતોના ખાતામાં 2000નો 22મો હપ્તો છે તે ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। મિત્રો તમારા પણ બેંક એકાઉન્ટની અંદર 2000 આવ્યા છે કે નહીં તે કમેન્ટની અંદર જરૂર બતાવજો મિત્રો। હવે મિત્રો વાત કરીએ આગળના સમાચારની તો મિત્રો ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે ઔદ્યોગિક અને કોમર્શિયલ ગેસ પુરવઠો બંધ કરતા ઉદ્યોગો ઉપર ગંભીર અસર પડવા લાગી રહી છે। રાજકોટના અનેક ઉદ્યોગો બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। ઉદ્યોગકારોનું એક પ્રતિનિધિમંડળ ગાંધીનગર દોડી ગયું હતું જ્યારે તેમણે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાને તથા કૃષિકેશ પટેલ સમક્ષ ઉદ્યોગ માટે ગેસની રજૂઆત કરવામાં આવી હતી। બીજી તરફ વાત કરીએ મિત્રો આજના સમાચારની તો અમેરિકા ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 13મી માર્ચ છે અને 14મો દિવસ છે। મિડલ ઇસ્ટના તણાવના કારણે ભારતમાં ગેસ સપ્લાયની ચેન પર અસર પડી છે, જેને લઈને કોંગ્રેસના સંસદથી લઈ સડક સુધી જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહેલા તમે આ સ્ક્રીન પર જોઈ રહ્યો છો। તો મિત્રો બીજી તરફ વાત કરીએ ગુજરાતના પાટનગરને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્ત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે। મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન અને ગાંધીનગર રેલવે સ્ટેશન વચ્ચે અંતર ઘટાડવા માટે નિર્મિત હાઈટ્રેક ટ્રાવેલેટરને આખરે મુસાફર માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ટ્રાવેલરથી 1.3 કિલોમીટર ચાલવું નહીં પડે, માત્ર 4 મિનિટમાં જ તમે ટ્રેન દ્વારા પહોંચી શકશો। તો બીજી તરફ વાત કરીએ યુદ્ધ ખતમ ક્યારે થશે અને નક્કી નથી, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો છે ખુલ્લો મૂકે, નક્કી નથી કે અમેરિકા અને ઈરાન બંને વટે ચડ્યા છે। પેટ્રોલ ડીઝલ જેમાંથી બંને તે ક્રૂડ ઓઇલ મિડલ ઇસ્ટમાંથી જ ભારતમાં આવતું હતું પણ હમણાં તે બંધ છે। ભારતે ક્રૂડ ઓઇલ માટે બીજા રસ્તા પણ શોધવાની તૈયારી ચાલુ કરી દીધી છે। મિત્રો આજના સમાચારની એક મહત્ત્વની અપડેટ વાત કરીએ તો ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ હવે નમો પાર્ક પણ બનશે। શહેરીજનોને મનોરંજન પ્રવૃત્તિઓ માટે વાઇબ્રન્ટ કોમ્યુનિટી સ્પેસ મળી રહે છે, જે માટે રાજ્યના મહાનગરપાલિકાઓમાં નમો ગૌરવ પાર્ક બનાવવાનો ગુજરાત બજેટ 2026-27માં નમો ગૌરવ પાર્ક માટે રાજ્ય સરકારે મંજૂરી આપી હતી। તેમાં તમે અલગ અલગની પ્રવૃત્તિઓ કરી શકો છો, મેળાઓ પણ ઉજવી શકો છો। તે પ્રકારના મેળાનો નમો ગૌરવ પાર્ક બનાવીને તેની અંદર તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। મિત્રો આ હતા એક આજના મહત્ત્વના અને અગત્યના સમાચાર। મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મળીએ એક નવી અપડેટ્સ નવી માહિતી સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।